નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ધોરણ 12 પછી પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, જેમાં MBBS એટલે કે મેડિકલની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય, BDS એટલે કે ડેન્ટલની અંદર, આયુર્વેદિકની અંદર અથવા તો હોમિયોપેથિકની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય તો એના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે ગુજરાત મેડિકલ પ્રવેશ 2025 દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં પિન ખરીદી તમારે કેવી રીતે કરવી, રજિસ્ટ્રેશન તમારે કેવી રીતે કરવું છે, એની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આપણે એડમિશનની તમામ માહિતી મેળવીએ। એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ છે ગુજરાત સરકાર દ્વારા છે, GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર દ્વારા છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત આપવામાં આવેલી છે, જે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અથવા તો હોમિયોપેથિકની અંદર તમારે સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકોમાં પ્રવેશ મેળવવો હોય તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે, જે ગુજરાત બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ છે, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન છે, કેબ્રિજ યુનિવર્સિટી છે અથવા તો NIOS યુનિવર્સિટી છે, જે ગુજરાત રાજ્યમાં આવેલી શાળાઓ હોય એમાંથી તમે ધોરણ 12ની અંદર B ગ્રુપ હોય અથવા તો AB ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહની અંદર તમે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અને NEET UG 2025માં તમે ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક પ્રમાણે તમે લાયકાત ધરાવતા હોય એવા વિદ્યાર્થી માટે સરકારી છે, ગ્રાન્ટ ઇન એડ છે અથવા તો સેલ્ફ ફાઇનાન્સ છે, જે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અથવા તો હોમિયોપેથિકની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે, જેની આપણે માહિતી મેળવીએ તો કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી છે 5/7/2025 સવારે 10 કલાકે શરૂ થશે, અને 18/7/2025 બપોરના 12 કલાક સુધી તમે પિનની ખરીદી કરી શકશો, અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે છે મિત્રો 5/7/2025 સવારે 10 કલાકે ચાલુ થશે, અને 18/7/2025 સાંજના 5 વાગ્યા સુધી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો। ત્યારબાદ તમારે હેલ્પ સેન્ટર ખાતે અરજીની ચકાસણી કરવાની અને પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની રહેશે, જે 7/7/2025 સવારે 10 કલાકથી શરૂ થશે, અને 19/7/2025 બપોરના 12 કલાક સુધીમાં તમારે હેલ્પ સેન્ટર ખાતે રૂબરૂ જવાનું, અરજીની ચકાસણી કરાવવાની અને તમામ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની રહેશે। ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તમારે પિનની ખરીદી માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે, mededmgujarat.org। આ વેબસાઇટ ઉપર છે મિત્રો તમારે 1000નો પિન અને 10,000 છે સિક્યુરિટી ડિપોઝિટ, એમ કુલ મળી અને 11,000 ચૂકવી અને પિનની ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ તમારે પિન અને યુઝર આઈડીથી રજિસ્ટ્રેશન કરવાનું, અને ત્યારબાદ તમારે હેલ્પ સેન્ટર ખાતે અરજીની ચકાસણી કરાવવાની અને તમામ પ્રમાણપત્રો હોય એ સ્વપ્રમાણિત કરી અને એની નકલ તમારે જમા કરાવવાની રહેશે। રજિસ્ટ્રેશન કરો ત્યારબાદ તમારે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે, અને એ તમામ પ્રિન્ટ તમારે સાથે લઈ અને હેલ્પ સેન્ટર ખાતે રૂબરૂ જમા કરાવવા જવાનું રહેશે। હેલ્પ સેન્ટર છે મિત્રો કામકાજના સમયે અને સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધી ખુલ્લું રહેશે। જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર છે બંધ રહેશે, એ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી। તો આવી રીતે છે મિત્રો, જે મિત્રોને MBBS, BDS, BAMH અથવા તો BHMS ની અંદર પ્રવેશ મેળવવો હોય તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારે કેવી રીતે કરવું એની તમામ PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જેમાં સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપવામાં આવેલી છે, એ PDF જોઈ તમે ઘર બેઠા જાતે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો। તો આવી રીતે ધોરણ 12 પછી મેડિકલ લાઇનમાં પ્રવેશ મેળવવો હોય એવા મિત્રો માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે, તો વહેલી તકે ફોર્મ ભરી દેજો, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરી જે મિત્રોને મેડિકલ લાઇનમાં પ્રવેશ મેળવવો હોય તો ઓનલાઈન ફોર્મ ભરી અને પ્રવેશ મેળવી શકે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।